તમે તમારા મન ઉપર વિજય પામી લેશો. શું કરવું મારે? આને મારવા માંડું એમ થાય છે, કે પછી અહીંયાથી ક્યાંક ભાગી જાવું. એટલે કે આનાથી પણ ઘણું બધું ઘણા લોકોને થતું હોય છે. તો એનો શું ઈલાજ છે? જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. તો મિત્રો, મનને કંટ્રોલ કઈ રીતે કરવું, મગજને કંટ્રોલ કઈ રીતે કરવું, આપણા હાથમાં કઈ રીતે રાખવું, એના હાથ ઉપર આપણે નથી આવવાનું. આપણે કહીએ એમ એ કરશે, એ કહે એ રીતે અત્યારે આપણે બધા કરીએ છીએ. તમે કહેશો એ કઈ રીતે તમે કહી શકો, એ પણ તમને આગળ કહીશ. અને આ વિડીયો તમે ધ્યાનથી આખો જોઈ લેશો, હું તમને ગેરંટી આપું છું ભાઈ, તમે તમારા મન ઉપર વિજય પામી લેશો. પણ જે રીતે કહું ને એ રેગ્યુલર કરજો ભાઈ. ફક્ત એક વીકની અંદર તમને એની અસર જોવા મળશે. બરોબર છે? તો ફટાફટ વિડીયો શરૂ કરીએ. તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો. તો રોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન સબસ્ક્રાઇબ, બાજુમાં ડંકો બેલ આઇકન પ્રેસ કરી દેજો. અને બીજી મહત્વની વાત કે મિત્રો, આ વિડીયોમાં જે કંઈ પણ કહું ને, એક વર્ડ મારા સાંભળજો. બરોબર છે? કારણ કે એક કહેવાય ને કે મેન્ટલી, માનસિક રીતે જો હાજરી હોય ને તો જલ્દી સમજાય. હવે તમને એક વાત કરું, ઘણા બધા બાળકો જે નાના હોય, સ્કૂલમાં ભણતા હોય, બરોબર છે, હવે એનું ધ્યાન રમત ગમતમાં હોય ને સાંભળતા હોય, જે ટીચર સર બોલતા હોય મન ત્યાં હોય, વિચાર ત્યાં હાલતા હોય, તો એને સંભળાશે ખરા, સમજાશે નહીં. એવી જ રીતે કહું છું, આ વિડીયો ખાસ ધ્યાનથી જોજો. મિત્રો, ઘણા બધા ભાઈઓ બહેનોના પ્રશ્ન આવતા હોય છે કે કરણભાઈ, મગજ ઉપર કંટ્રોલ નથી રહેતો. ક્યારેક બહુ ગુસ્સો આવી જાય છે, ઘરમાં કલેશ થાય છે, કોક કંઈક કહી દે ને તો ઉકળી જાઉં છું, આમ અપાર ક્રોધ આવી જાય છે. એમાંથી બહાર કેમ નીકળવું? અથવા તો નો કરવાના કાર્ય થઈ જાય છે. હવે તમને એક વાત કરું, જે લોકો જેલમાં જાય છે, ખોટા ક્રાઇમ, ગુના કરીને જેલમાં જાય છે, શું કામ જાય છે? કારણ કે એને કંઈ શોખ તો નથી. હવે તમે કહેશો મજબૂરી હોય, પરિસ્થિતિ હોય, એ બધા બાના છે ભાઈ. મજબૂરી, પરિસ્થિતિ હોય એટલે ગુના કરવા જરૂરી નથી ભાઈ. એમાં પણ મહેનત કરીને રહેતા શીખવું જોઈએ. જ્યારે આના ઉપર કંટ્રોલ નથી હોતો ને, ત્યારે બધા ખોટા ખરાબ કાર્ય થાય છે. તો હવે મગજ ઉપર કંટ્રોલ કઈ રીતે કરવો? મિત્રો, સૌથી પહેલી વાત, ભગવાનનું નામ જપ ચાલુ રાખશો એટલે તમારું મન જે છે ને, હું એમ નહીં કહું કંટ્રોલમાં રહેશે, પણ તમારું મન જે છે ને શાંત થઈ જશે. ગમે એવો ક્રોધ આવે, રામ 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 રામ, શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ, બરોબર છે, રાધા 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 રાધા, તમને મોજ આવે. નામ જપ જેટલું કરશો એટલું તમારું મન શાંત રહેશે. હવે શું કરવાનું? તો મિત્રો, જ્યારે પણ તમને એમ લાગે ને અપાર ગુસ્સો, ક્રોધ આવે છે, ઉકળી જવાય છે, આમ કોઈક કંઈક ન ગમતું એવું કહી દે ને એટલે આમ એમ થાય કે ભાઈ આમ શું કરવું મારે? આને મારવા માંડું એમ થાય છે, કે પછી અહીંયાથી ક્યાંક ભાગી જાવું. એટલે કે આનાથી પણ ઘણું બધું ઘણા લોકોને થતું હોય છે. તો એનો શું ઈલાજ છે? મિત્રો, જ્યારે પણ કોઈ ગુસ્સો દેવડાવે અથવા તો કાંઈ એવી વસ્તુ સાંભળીએ આપણે અને ગુસ્સો આપણને ચડે, ત્યારે એક જ વસ્તુ બોલવાની, નામ. તાકાત છે નામની, સાંભળજો. રામ રામ બોલો છો તમે, બરોબર છે, શ્રી રામ શ્રી રામ. ગુસ્સો આવે, આંખ બંધ કરો, ઊંડો શ્વાસ લ્યો, રામ 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 રામ. 1 સેકન્ડમાં તાત્કાલિક નામ જે છે ને ગુસ્સાને શાંત કરી દેશે. મિત્રો, લોકો એનું મન કે ને એ રીતે કામ કરે છે. હવે એક વ્યક્તિ છે જેને ડોક્ટરે કીધું છે કે ગળ્યું ખાવાની મનાઈ છે, બરોબર છે, ગળ્યું ખાશો તો પ્રોબ્લેમ વધશે ભાઈ. દવા ચાલુ છે, એનાથી પણ વધારે દવા કરવી પડશે ને ઇન્જેક્શન પણ આપવા પડશે, બરોબર છે. ડાયાબિટીસ છે કે સુગર છે, બરોબર. હવે વ્યક્તિ એના મનને સમજાવશે કે ભાઈ ખાવાનું નથી, દવા ખાવી પડશે, ઇન્જેક્શન મારવું પડશે. એનું મન શું કહેશે? કાંઈ ન થાય, એક કટકો ખાઈ લેને ભાઈ, થોડુંક ચા ખાઈ, એમાં કાંઈ ન થાય, ડોક્ટર કીધે રાખે. હવે એનું કામ જ આ છે, પૈસા કમાવાનું હોય, એ ભાઈ એનું કોણ માને? ખાઈ લ્યો, દવા લઈ લેશું. હવે આવું એના મન એને કહેશે તો એ વ્યક્તિ શું કરશે? શું કરું, ખાવ કે ન ખાવ? પાછું મન ધક્કો મારશે, ખા, જલ્દી ખા. સેમ આવી જ રીતે વ્યસન ઉપર છે. જે લોકોને સિગરેટ, તમાકુ, બરોબર છે, પાન, સોપારી, ફાકી માવા, દારૂ, બિયર વ્યસન છે,
ખબર છે ખોટું છે, નુકસાન કરશે, નથી ખાવા નથી પીવા જેવું, છતાં મન ધક્કો મારશે. અને મન ધક્કો મારશે એટલે વ્યક્તિ પહેલાં તો સંભળી જશે, બરોબર છે, બેઠો રહેશે. જેવો વધારે ધક્કો લાગશે ને એટલે ખાઈ લ્યો ને ભાઈ જે થાય, અને પોતાનું નુકસાન કરી બેસશે. સેમ ગુસ્સામાં આવી રીતે થાય છે, ખોટા કામ કરી નાખે છે માણસ, કારણ કે એનું મન સ્થિર નથી ભાઈ. હવે મિત્રો હું જે તમને કહું ને એ કરજો, ધ્યાનથી સાંભળજો. ડેઈલી જેટલો પણ સમય મળે ને નામ ભગવાનનું લીધે રાખો. શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ, રાધે 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 રાધે. તમારા પ્રિય દેવી દેવતાઓ જે પણ ભગવાનનું નામ તમે રેગ્યુલર જપવા માંગતા હોય, ઈચ્છતા હોય, બરોબર છે, શિવ શિવ શિવ, સાંબ સદા શિવ, મહાદેવ મહાદેવ, જય ઠાકર દ્વારકાધીશ, કોઈ પણ નામ, પછી નિરંતર એને જઈપે રાખો ડેઈલી. આ શરૂ કરો. પછીની વાત કરું તો મિત્રો, ઘરની અંદર તમારા બેડરૂમમાં છે, ઘરમાં છે, દરરોજ ધૂપ કરો. એનાથી શું થશે કે પોઝિટિવિટી જે છે આખા ઘરની અંદર પ્રસરશે ભાઈ, સકારાત્મક ઉર્જા આખા ઘરની અંદર ફેલાશે, બરોબર છે. તો ધૂપ દરરોજ કરો, ભલે થોડી વખત કરો સવારે, થોડીક વખત સાંજે કરો. હવે મિત્રો મનને કંટ્રોલ કરવું ને બહુ અઘરી વસ્તુ છે, એના માટે તમારે ભક્તિમાં ઊંડું ઉતરવું પડશે ને પડશે. બાકી મનને કંટ્રોલ કરવું બહુ અઘરી વસ્તુ છે, હજી કહું છું. પણ જો નામ જપ કરશો, ભક્તિમાં ઉતરશો તો સાવ સહેલું છે મિત્રો. જે વ્યક્તિ, હવે આ મને વાત છે ને એક સંતે કીધેલી છે, તમને કહું છું. જે વ્યક્તિ બહુ કહેવાય ને સાધના માર્ગમાં અને ભજન માર્ગમાં ઊંડા ઉતરવા માગતા હોય, બરોબર છે, એને અલગ અલગ પ્રકારના છે ને જે કહેવાય કે એનું ધ્યાન ભટકાવે એ સૌથી પહેલાં થશે. હવે એક વ્યક્તિ છે, આ વાત મેં સાંભળેલી છે અને પોતે સાંભળેલી છે એટલે કહું છું. એક વ્યક્તિ છે જે એક સંત પાસે જાય છે અને કહે છે કે મારી આગળ પાછળ કોઈ નથી, હું ઘરમાં એકલું વ્યક્તિ છું, ઘર વેચી દેવું છે, સંન્યાસ માર્ગ લેવો છે અને બસ ભગવાનની ભક્તિ કરવી છે. જ્યારે ભગવાનનું નામ લઉં, પૂજા દીવાબત્તી ધૂપ કરું, ત્યારે નકારાત્મક નેગેટિવ ખરાબ વિચારો આવે છે. આવું કેમ થાય છે બાપુ? એ કે ત્યારે સંતે બહુ સારો જવાબ દીધો કે મિત્ર બેટા, જ્યારે પણ માણસ ભગવાનની ભક્તિમાં ઊંડાણપૂર્વક ઉતરવાનું નક્કી કરે ને ત્યારે માયા જે છે ને ભાઈ, એને નડતર રૂપ પહેલાં થશે. તમે પણ જોઈ લેજો, ભલે તમે ગ્રહસ્થ જીવનમાં છો, હું પણ ગ્રહસ્થ જ છું ભાઈ, પણ એ વ્યક્તિને પણ માયા કોઈ પણ રીતે નડશે જ. એ સ્ટાર્ટિંગમાં તમને ભક્તિમાં ઊંડા નહીં ઉતરવા દે ભાઈ, કારણ કે આ બધી લીલા કહેવાય ભાઈ, બરોબર છે. આ માયા બહુ અઘરી વસ્તુ છે, એ છૂટવી ને બહુ અઘરું છે. ઈચ્છા બધી મરી જવી જોઈએ કે હવે કોઈ ઈચ્છા નથી, કરોડો રૂપિયા આપો તોય તમારી પાસે રાખો, લઈ જાઓ, મારે નથી જોતા. બંગલા ગાડી આપો તોય નથી જોતા. તડકામાં રહી લેશું, ઠંડીમાં રહી લેશું, રોડ ઉપર રહી લેશું ભાઈ, પણ જોઈ છે શું? ભગવત પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ, ભગવાન સિવાય કાંઈ નથી જોતું. આવું જ્યારે અહીંયાથી થઈ જશે ને, કોઈ માયાની તાકાત નથી તમને નડી શકે, રોકી શકે ભાઈ. એવા વિચાર અંદર જ નહીં આવે મગજમાં. એ ક્યારે થાય? નામ જપ કન્ટિન્યુ કરો તો થાય, બરોબર છે. ખરાબ દ્રશ્ય ન જોવો, એવી વાતો ન કરો, એવા લોકોથી દૂર રહી જાઓ, એવા લોકો પાસે ન બેસો ભાઈ, બરોબર. કે જે ખાલી દેખાવ માટે ભગવાનનું નામ લેતા હોય ને 10 જાતના વ્યસન કરતા હોય ને ખોટા કામ કરતા હોય ભાઈ, બરોબર છે. એ લોકો પાસે બેસી નહીં શું કામનું ભાઈ, બરોબર. તો મિત્રો નામ જપ કરો, રેગ્યુલર પૂજા પાઠ કરો, જેટલી વખત થાય એટલી વખત, 5 મિનિટ, 10 મિનિટ, 2 મિનિટ, 15 મિનિટ, બરોબર છે. હનુમાન ચાલીસા દરરોજ કરો. દાદાના મંત્ર ઘણા બધા છે, એનો જાપ નિરંતર રેગ્યુલર કરવાનું ચાલુ કરો. દાદા મિત્રો, હનુમાનજી, હું તો મારી પર્સનલ વાત કરું તમને, હનુમાન દાદાએ મારી જિંદગી બદલી નાખી છે. દાદાની દયાથી એટલું બધું સારું છે, થઈ ગયું છે, અને હજી પણ દાદાની દયા ચાલુ જ છે. સારું છે મીન્સ એટલું એમ નથી કહેતો કે કરોડો રૂપિયા આવી ગયા છે અને આટલા બધા ગાડી ને બંગલા છે, મોજ કરું છું, સૂતો રહું છું, એને સારું ન કહેવાય. એવું છે નહીં, અને હોય તો એ સારું ન કહેવાય. નિરોગી શરીર છે, બરોબર છે, ઘરના સભ્યો નિરોગી છે, સુખ શાંતિ છે, કલેશ નથી, બરોબર છે, કોઈ ખોટા કર્મ કરવાનું ક્યારેય મગજમાં આવતું જ નથી. આવું બધું જ્યારે થાય ને એ ભગવાનની સાચી દયા કહેવાય. બાકી અબજો રૂપિયાવાળા લોકો છે ભાઈ, મેં જોયા લાગે, જે
મોઢું પાડીને બેઠા હોય આમ પૂછીએ શું થયું ભાઈ, કાંઈ નહીં, મમ્મી પપ્પા ભાઈ બહેન બધા આખું ફેમિલી છે, કરોડો રૂપિયા છે, ખબર નહીં ગમતું નથી, કઈ ઈચ્છા નથી થતી. બોલો, ભગવાનનું નામ લેવાની ઈચ્છા પૂછીએ એ નથી થતી, એટલે જ આવું બધું થાય છે ને ભાઈ. તો મિત્રો બસ દરરોજ હનુમાન ચાલીસા એક વખત કરો, નામ જપ કરો, બસ આ બે જ વસ્તુ હું કહીશ. દાદાના ઘણા બધા મંત્ર છે, એ પણ જાપ કરવાનું શરૂ કરી દો, બહુ લાભ મળશે. અને આના ઉપર કંટ્રોલ કરવા માટે હજી કહીશ, દિવસમાં 2 મિનિટ 3 મિનિટ 5 મિનિટ જ્યારે સમય મળે ને ધ્યાનમાં બેસો, આંખ બંધ કરી દેવાની છે. ભલે વિચારો આવે, શરીર હલચલ કરે, કાંઈ વાંધો નહીં, થવા દો. સ્ટાર્ટિંગમાં થશે જ, કોઈ શીખીને તો આવેલું નથી કાંઈ કામ ભાઈ, બરોબર છે. ધીમે 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 5 મિનિટ થઈને 10 મિનિટ વધારો, ધીમે 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 15 મિનિટ કરો, મેક્સિમમ 2 કલાક ડેઈલી. થોડો ટાઈમ પછી ધ્યાન કરજો. ધ્યાનથી ઘણું બધું કહેવાય ને 90% તમારું માઇન્ડ કંટ્રોલમાં આવી જાય. 10% માયા નહીં આવવા દે, પણ એને પણ નામ જપ કરશો ને એટલે 100% થઈ જશે. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. વિડીયો ગમ્યો હોય તો લાઈક ભૂલ્યા વગર ખાસ કરી દેજો. કમેન્ટમાં જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ, જય શ્રી રામ ખાસ લખી દેજો. વિડીયોને તમામ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયા દ્વારા શેર કરી દેજો, જેથી બધાને લાભ મળે. તો રોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો. બાજુમાં ડંકો બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. દાદા બધાને રાજી રાખે છે પ્રાર્થના સાથે. જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવા દાદાની મોજ, ગદોળા દાદાની મોજ ભાઈ. હા.